દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ભાવનગરનો એક પરિવાર હસતા રમતા ઉનાળા વેકેશનની મોજ માણવા માટે ગયો હતો, પરંતુ આ પરિવારે પણ વિચાર્યું નહીં હોય કે આ પિકનિક તેમની અંતિમ પિકનિક છે। જી હા, ઘટના એવી હતી કે હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલી છે, ત્યાં સિંધી સમાજનો પરિવાર છે તે ફરવા માટે ગયો હતો। તે દરમિયાન ગઈકાલે 3:30 વાગ્યાની આસપાસ તેઓ મનાલી તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ઇનોવા કારનો બ્રેક ફેલ થાય છે અને કાર સીધી ખીણમાં જઈને ખાબકે છે। 9 જેટલા લોકો આમાં સવાર હતા, જેમાં 5 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે। આ સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ભાવનગરમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં મૃતક પરિવારજનોના ઘરે આશ્વાસન આપવા માટે પહોંચ્યા છે અને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે હૈયાફાટ રુદન પરિવારનું જોવા મળી રહ્યું છે। ત્યારે ઘટનાને લઈને શું કહી રહ્યા છે સિંધી સમાજના આગેવાનો, તેમને સાંભળો। મારું નામ ભરતકુમાર પરશુરામ વાધવાણી, સિંધી જનરલ પંચાયત મહામંત્રી। આજે આપણા જે સિંધી સમાજના જે છે તે મળવા ગયા હતા, એક દુઃખદ ઘટના બની છે, શું છે? અમારા સિંધી સમાજના 9 વ્યક્તિઓ પ્રવાસ કરવા માટે મનાલી ખાતે ગયા હતા। ત્યાં એક દુઃખદ એક્સિડન્ટ બન્યું છે, જેમાં કારમાં 9 જણા સવાર હતા। તેઓમાંથી 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે। તંત્ર દ્વારા શું કાર્યવાહી? કેબિનેટ મંત્રી અને અમારા લોકલાડીલા સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા સાથે સમાજ સાથે સતત સંપર્કમાં છે અને તેઓની પૂર્ણ મદદરૂપ બની રહ્યા છે અને ત્યાંની જે પણ વ્યવસ્થા છે તેમના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં અમારા સમાજના 4 જણા જે ગયેલ છે એમની સાથે સતત સંપર્ક કરીને તંત્રની સાથે રહીને ત્યાં અમને મદદરૂપ થયેલા છે। કેટલા લોકોની બચાવ કામગીરી થઈ છે? કેટલા લોકોના મૃત્યુ પામ્યા છે? 5 જણાની દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ છે। શું સંદેશ આપશો? હું સિંધી સમાજ અત્યારે હાલમાં આ દુઃખદ ઘટનાથી પરિવારજનો સાથે સતત ઊભા છે। એમના દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છીએ અત્યારે હાલે, અને હું ખાસ આભાર વ્યક્ત કરીશ આપણા કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા બેનનો। મારું નામ મુકેશભાઈ મોહનલાલ સુગન છે। આ જે કોઈ દુઃખદ ઘટના બની છે એ મારા વેવાઈ થાય છે, લલિતભાઈ તેમજ તેમના ઘરના સોનાબેન, તેમના સંત મયંકભાઈ, તેમના ઘરવાળા ફોરમબેન, તેના જમાઈ પ્રિયાંકભાઈ તેમજ કાજલબેન અને તેના 2 બાળકો, આ બધા 9 જણ ફરવા ગયેલા અને ત્યાંથી મનાલીથી ડેલહાઉસી જતા તે લોકોને રસ્તામાં અકસ્માત થતા બસ વાહન ખાઈમાં ખાબકતા તે લોકો આમાંથી 5 જણનું દુઃખદ અવસાન થયેલ છે, જેમાં લલિતભાઈ, સોનાબેન તેમજ તેના જમાઈ પ્રિયાંકભાઈ, કાજલબેન અને એમનું એક બાળક જે દુઃખદ અવસાન થયેલ છે। બાકી બધા 4 જણ જે બચી ગયેલ, તેમાં મયંકભાઈ, લલિતભાઈના સન, તેમાં પુત્રવધુ ફોરમબેન અને એનું બાળક તેમજ પ્રિયાંકભાઈનું એક બાળક એ બચી ગયેલ છે અને તે તમામ દવાખાનાની મનાલીના દવાખાનામાં સારવારમાં છે અને તંત્ર તરફથી અમને ખૂબ જ સપોર્ટ મળેલ છે। અમારા સિંધી સમાજના બધા વડીલ આગેવાનો બધા અમને ખૂબ જ મદદરૂપ થયા છે અને બધા અમારી સાથે ઊભા છે। અમારા આવા દુઃખદ સમયે અમને બહુ હિંમત આપી છે। ખૂબ ખૂબ આભાર। આપણે સાંભળ્યા હતા સિંધી સમાજના આગેવાનો, તેમણે આ ઘટનાને લઈને વાત કરી છે। હાલ ત્યાંની સરકાર સાથે ગુજરાત સરકાર દ્વારા સંકલન કરીને આ મૃતદેહ છે તે પરત લાવવા માટેની વાત કરવામાં આવી છે। સાથે જ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને જલ્દીમાં જલ્દી સારવાર મળી રહે તે માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે। આજે કરુણાતિકા સર્જે તે પ્રકારની ઘટના ભાવનગરથી જે પરિવારનો માળો વિખેરાયો છે તેના કારણે ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આવી રીતે પિકનિક છે તે આ પરિવારની અંતિમ પિકનિક બની હોય તેવું કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।